જય શ્રી કૃષ્ણ પીએ ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલ જોવાવાળા બધા મારા ભાઈઓ તથા બહેનોને. તો આજે આપણે આપણા જે ફાર્મનો જે અપડેટ ફરીથી લઈ આવ્યા છીએ. તો મિત્રો આજે આપણે જે આપણા વાડીએ જે 3 હિફસ રાખતા હતા તેને ઘરે લઈ આવ્યા છીએ અને નદી કિનારે ચરાવવા બધા પશુઓને એક સાથે લઈએ જઈએ છીએ. તો મિત્રો આ જે છે એ આજનો શાનદાર વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. સૌપ્રથમ વાત કરીએ તો જે પેલી ભેંસ આવે છે તે સિંધણ જાફરાબાદી ક્રોસ છે. તેની બાજુમાં તેની જ પહેલા વેતરની પાડી છે. તો મિત્રો આ જે છે એ બધા પશુને આપણે એકી સાથે ચરાવવા માટે વાડીએથી 3 હિફસને પણ લઈ આવ્યા છીએ. આજે તે લાવ્યા તેનો પણ વિડીયો છે. જૂના વ્યુઅર્સ જાણતા હશે કે રાધે, દેવકી અને ટીલું એમનું નામ છે અને આજે આ શાનદાર વઢિયારા બળદ આપણે આપણા જ ફાર્મના છીએ. અને સૌપ્રથમ આ એ ક્વોલિટી થોડી નબળી છે, પરંતુ આ જે છે એ રાધે વાછડી પહેલી વાર છે એની મુલાકાત બંસી સાથે થઈ છે, તો એનો પણ નાનકડો એવો વિડીયો આપણે આમાં જોડી દીધો છે. આમાં કલર પેટર્ન અને એકદમ સરખું જ છે, પરંતુ આ જે નાની વાછડી છે એનું નામ બંસી છે અને એ દલાબુલનું રિઝલ્ટ છે. તો બેય એક જ માની વાછડી છે અને બહુ સારી ક્વોલિટીની છે. આજે આપણા શાનદાર વઢિયારા બુલ છે એ આપણે કચ્છમાંથી લઈ આવ્યા હતા. અને આજે બળદની ક્વોલિટી તો શું કહેવું, ઘણા આપણે આપણી ચેનલ ઉપર આ બે બળદના વિડીયા મૂક્યા છે અને એકદમ વાયરલ પણ થયા છે અને બહુ સારી ક્વોલિટીના બળદ છે. ઊંચાઈ લંબાઈ પૂરી છે, હંપની સાઇઝ વેલ ડેવલપ છે અને પગ જે લેગ સ્કોર કહેવાય છે એ એકદમ સીધો અને બહુ સારો છે. અને ટૂંકી હોબળી અને આંખ છે એ બહારની સાઈડ નીકળેલી અને શિંગડાની જે પેટર્ન છે તે કહેવાય છે ને કે એકદમ કોપી ટુ કોપી છે. અને